નમસ્કાર મિત્રો, હું છું ધાર્મિક અને તમે સાંભળો છો ધ ગુજરાતી પોડકાસ્ટ. આજનો એપિસોડ છે નાનો આનંદ મોટું સુખ, સ્મોલ જોયઝ બિગ હેપીનેસ, જ્યાં આપણે વાત કરીએ છીએ એ ખુશીના નાનકડા ક્ષણોની જે જીવનને ચમકાવે છે. આપણે મોટું સુખ શોધતા રહીએ છીએ, જેમ કે નવી નોકરી, મોટું ઘર, વધારે પૈસા, પણ ક્યારેક સાચો આનંદ તો એક કપ ચા, એક મિત્રનો સંદેશ કે સાંજનો ઠંડો પવન જ આપે છે. હું તમને એક સ્ટોરી કહું. એકવાર મારા ગામમાં એક વૃદ્ધ માણસને મેં જોયા, જે રોજ સવારે સૂર્ય ઉગે ત્યારે તે પોતાના ઘર આગળ બેસીને ચા પીવે છે. મેં પૂછ્યું, કાકા, તમે રોજે આ રીતે જ બેસીને ચા પીવો છો? તે હસ્યા અને કહ્યું, હા બેટા, એ 5 મિનિટ એ મારી ખુશીની પૂરી દુનિયા છે. એ ક્ષણે મને સમજાયું કે સુખ મોટું હોવું જરૂરી નથી, એ જીવંત હોવું જરૂરી છે. ચાલો આજે વિચારીએ, શું છે એ નાનકડી વસ્તુ જે આપણને આનંદ આપે છે? શાયદ એ તમારું પ્રિય ગીત હોઈ શકે, કોઈ બાળકનું સ્મિત હોઈ શકે, કે એ એકલી વોક હોઈ શકે. જીવન એ આનંદની શોધ નહીં, એ એની અનુભૂતિ છે. જો તમને આ વાત ગમી હોય તો આવતીકાલે ફરી મળીશું. આનંદના રસ્તા પર, જ્યાં દરેક રસ્તો એક સ્મિત તરફ જાય છે. ત્યાં સુધી આનંદિત રહો, સજાગ રહો અને હા, ચા ધીમી ધીમી પીજો.